ભાવનગર શહેર ભાજપમાં મોટો ભડકો થયો છે। ટિકિટ જાહેર હજી નથી થઈ, તેના કલાકો અગાઉ છે તે ભાવનગર મહાનગરપાલિકાની ટિકિટને લઈને શહેર ભાજપમાં વધુ એક વખત ભડકો થયો છે। જો વાત કરવામાં આવે તો ભાવનગરના પ્રથમ નાગરિક ભરત મેયર બારડ છે, તે કોઈ રજૂઆત કરવા માટે શહેર ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા, ત્યારે મહામંત્રી જે છે નિલેશ રાવળ, નરેન્દ્રસિંહ ગોહિલ તેમજ મુકેશ ડાભી દ્વારા છે તે શહેર પ્રમુખ છે કુમાર શાહ, તેની ઓફિસની બહારથી જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા અને પકડીને તેમને છે તે સાઈડમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ ભરત મેયર બારડ છે તે નીચે ઉતરી ગયા હતા। આમ કહી શકાય કે મહુવા બાદ ભાવનગર શહેર ભાજપમાં પણ આજે ભડકો થયો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ટિકિટની કમઠાણ છે તે સમગ્ર ગુજરાતમાં અત્યારે ચાલી રહી છે। હજુ ભાજપ દ્વારા ટિકિટ અમુક જિલ્લાઓમાં જાહેર નથી કરવામાં આવી। આ જ રીતે ભાવનગરમાં પણ ટિકિટ છે તે હજુ સુધી જાહેર નથી કરવામાં આવી। આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આ ટિકિટને લઈને અત્યારે મેરેથોન બેઠકો છે તે ગાંધીનગરમાં ચાલી રહી છે। ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી હોય, પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યા હોય કે ભાવનગરના સાંસદ સભ્ય નીમુબેન બાંભણિયા હોય, બધા પોતપોતાની રીતે સારા કરતા મારાને ટિકિટ કઈ રીતે મળે તેની મહેનતમાં ગોઠવાઈ ગયા છે અને પોતપોતાના જે ઉમેદવારો છે, પોતાના વાલા દવલા જે લોકો છે તેની માટે અત્યારે લોબિંગ કરી રહ્યા છે। પરંતુ 2 દિવસથી ભાવનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ભાવનગરના પ્રથમ નાગરિક છે ભરત મેયર બારડ, કે ભાવનગરના તખતેશ્વર વોર્ડમાંથી તેઓ ચૂંટાઈ આવે છે અને વર્ષો જૂના કાર્યકર છે, તેમની પાર્લામેન્ટરી બોર્ડમાંથી બાદબાકી કરવામાં આવી હતી, તેઓ નારાજ થયા હતા। આજે જ્યારે રજૂઆત કરવા માટે તેઓ શહેર પ્રમુખ કુમાર શાહને ત્યાં પહોંચ્યા હતા, ત્યારે 3 મંત્રીઓ દ્વારા છે તેને ધક્કો મારીને એટલે કે પકડીને નીચે ઉતારવામાં આવ્યા હતા। સૌ પ્રથમ આ વિડીયો તમે જોઈ લો, તેને પકડીને જે બહાર કાઢતા હોય તે। તો આપે જ વિડીયોમાં જોયું કે પ્રથમ નાગરિક ભરતભાઈ બારડ છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે શહેર ભાજપના જે 3 મહામંત્રી છે, નરેન્દ્રસિંહ ગોહિલ હોય, નિલેશ રાવળ હોય કે મુકેશ ડાભી હોય, 3 લોકોએ તેમને સમજાવ્યા છે, તેમને પકડીને તેઓ છે બહાર લઈ જઈ રહ્યા છે। આમ ભરત બારડની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહી રહ્યા છે ભરત બારડ? ભરતભાઈ, કાર્યાલયમાં જતા તમને અટકાવ્યા છે, શું? મને કોઈ અટકાવ્યા નથી। તો શું અત્યારે વિવાદ છે? ટિકિટ તમારી હજુ સુધી જાહેર નથી કરી, હવે કાર્યાલયમાં આપને નથી જવા? મારી પાર્ટીનો નિર્ણય મારી માટે સર્વમાન્ય હોય છે। અચ્છા ભરતભાઈ, આટલા વર્ષ તમે સેવા કરી, ભાજપે તમારી સાથે દગો કર્યો એવું માનો છો તમે? દગો કર્યો નથી, હજી કઈ ટિકિટ જાહેર થઈ નથી અને હું મારી પાર્ટી માટે ક્યારેય ખરાબ બોલ્યો। અત્યારે ભાજપ કાર્યાલયમાં તમને અંદર નથી જવા દેવામાં આવ્યા, તે વાત સાચી છે કે ખોટી? ના, પાર્ટીમાંથી અત્યારે નીચે જ ઉતર્યો છું, મને કોઈ અટકાવ્યા નથી, મને કોઈ કઈ કીધું નથી। કાર્યાલયમાં તમને ઉપર નથી જવા દેવામાં આવ્યા? અરે હું ઉપર જ બેઠો। ભરતભાઈ, જવાબ તો આપો, આમથી આમ શું કામ ભાગો છો? જવાબ. અરે મારી તબિયત સારી નથી ને દવાખાનાનો ટાઈમ થયો છે। અચ્છા, શું કહેશો હવે? ટિકિટ તમને નહીં આપવામાં આવે તો? નહીં આપે તો પાર્ટીનો માન્ય શિરોમાન્ય રહેશે। અચ્છા, ભાજપને કેટલું નુકસાન થશે? નહીં નુકસાન થાય। અચ્છા ભરતભાઈ, તમારા અવાજમાં નારાજગી ચોક્કસપણે દેખાઈ રહી છે। પાર્ટીનો નિર્ણય મારી માટે શિરોમાન્ય હોય છે। ગાડી કોઈ સાથે ચર્ચા થઈ છે ભરતભાઈ? ના, પાર્ટીના નિયમમાં રહીને જ મારે કઈ બધું કામ કરવાનું હોય છે। અચ્છા, 60 વર્ષથી ઉપરનાને ટિકિટ ન આપવી તેવી વાત છે? એ તો નિયમ છે ને પાર્ટીનો। કોણે તમારું નામ કાપ્યું છે, શું લાગે છે ભરતભાઈ? શહેર પ્રમુખે નામ કાપ્યું છે તમારું? મારું કોઈએ નામ કાપ્યું નથી, મને હજી સુધી કઈ કોઈ ઠપકો પણ આપ્યો નથી અને મેં કોઈ એવું કામ કર્યું નથી મારે કોઈનો ઠપકો સાંભળવો પડે। છેલ્લે શું કહેવા માંગશો ભરતભાઈ? અરે ભાઈ, હું કામ આવી દોડાદોડી કરો? મને કાંઈ છે નહીં, મેં કાંઈ કર્યું નથી, પાર્ટીનો કોઈ મને ઠપકો નથી, મને કાંઈ અન્યાય થયો નથી। ના, હું ત્યાં બેઠો હતો। શું રજૂઆત કરી આજે? હજી હું નીચે જ ઉતર્યો છું ભાઈઓ, રહેવા દો। કોઈ રજૂઆત નહીં, હું બેઠો હતો નિરાશથી। ના, રહેવા દો। ભરતભાઈ, સિનિયર નેતાની અવગણના થઈ રહી છે। આપ ખૂબ જ જૂના કાર્યકર છો, જૂના મેયર છો ભાવનગરના, કોઈ અવગણના થઈ રહી? પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ આપને નહોતા સામેલ કરવામાં આવ્યા? કોઈ અવગણના,
મારી કોઈ અવગણના થઈ રહી નથી. હું પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા છું, પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું અને મને કોઈએ કાંઈ કીધું નથી. મેં અત્યારે ઓફિસમાં તમે રજૂઆત કરવા ગયા હતા. ના 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 ના, કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી. હું ચા પીને આવ્યો છું ઉપર. ના 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 ના, બિલકુલ નહીં. હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું. પાર્ટી મારી શિરોમાન્ય હોય છે. પાર્ટીને લઈને મજબૂરીમાં આ શબ્દો બોલવા પડે છે અત્યારે? ના 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 ના, એવું હોય નહીં. પાર્ટી મેં બનાવી છે. પાર્ટી માટે કોઈ મજબૂરી ન હોય. જો તમે પાર્ટી બનાવી તો શા માટે તમને કાર્યાલયમાં જતા અટકાવ્યા? કોઈ અટકાવ્યા નથી, કોઈ અટકાવ્યા નથી. નીચે ઊભો તો હજી ઉપર ચા પીને આવ્યો છું. અચ્છા, કોની ચા પીધી ભરતભાઈ? નહીં, હું અહીંયા અમારે હોય જ છે ચા પાણીનો પ્રોગ્રામ. કોની કાંઈ સાથે બેસીને પીધી? બધાની સાથે બેઠીને વચ્ચોવચ બેઠો. ભરતભાઈ, મીડિયાથી શા માટે તમે સત્ય વાત છુપાવી રહ્યા છો? ના ના, કાંઈ સત્ય વાત છુપાવી નથી રહ્યો. નારાજગી હોય તો? કહેતા હતા કે ભાઈ તમે ટિકિટના દાવેદાર છો છતાં દાવેદાર હોય એ શક્ય છે, પણ પાર્ટીના નિયમમાં હોય એ રીતે કામ કરવાનું હોય. પાર્ટીના નિયમ એ મારી માટે શિરોમાન્ય હોય. ભરતભાઈ ગઈકાલે મેસેજ મૂક્યા હતા એ પણ ગ્રુપમાંથી ડિલીટ મારી દેવામાં આવ્યા. એ મને ખબર મેસેજ નહીં, મૂકવામાં એ મને ખબર નહીં. ભરતભાઈ, ભાજપમાં ટિકિટ લાખો રૂપિયામાં વેચાઈ રહી છે તેવા પણ આક્ષેપ છે. ના ના, મને કોઈ એવું નથી. પાર્ટી મારી ઈમાનદારી પૂર્વક કામ કરી રહી છે. ટિકિટ વેચાઈ રહી છે એ ભાજપમાં? મને નો ખ્યાલ હોય. ઉપર જતા કોણે રોક્યા? કોઈ રોક્યા નથી. અત્યારે કેમ તમે ભાગી રહ્યા છો? ભાગી નથી રહ્યો ભાઈ. હું સવારનો અહીંયા બેઠો હતો. તમે સીસીટીવીમાં આવ્યા છો, ચા પાણી પીવા છો? હા, ચા પાણી મેં પીધા ને ભાઈ. મહામંત્રીની સાથે બેસીને મેં ચા પીધી. ટિકિટ ન મળવાને લઈને કઈ ઉપાડો છે ભરતભાઈ? ના, હજી સુધી તો- ભરતભાઈ, આત્મવિલોપન કરી લઈશ તેવો મેસેજ છે તે થોડા વર્ષો પહેલા મૂક્યો હતો. શહેર પ્રમુખ સામે ભારોભાર નારાજગી હતી. આ તેનું પરિણામ ભરતભાઈ ભોગવી રહ્યા છે. હવે આટલું બધું પૂછો છો, પણ મારી માટે કોઈ મને તકલીફ નથી. મને કોઈ તકલીફ આપી નથી. હું પાર્ટીનો શિરોમાન્ય સનિષ્ઠ કાર્યકર્તા છું. સાદગીપૂર્ણ જીવી રહ્યો છું અને મહેનતુ કાર્યકર્તા છું. મારી પાર્ટીને ઝાખપ આવે હું કોઈ કાર્ય કરી શકું નહીં. તો આપે સાંભળ્યો હતા ભરત બારડ. તેને લઈને નારાજગી તેને લઈને પત્રકારો દ્વારા સવાલ પૂછવામાં આવ્યા, પરંતુ ભાજપ છે તે શિસ્તબદ્ધ પાર્ટી હોય. જ્યારે લોકો છે ઓન કેમેરા બોલવા માટે તૈયાર નથી થતા. નારાજગી એટલી બધી છે, પરંતુ કોઈ બીક હશે તેને લઈને તેઓ બોલવા તૈયાર નથી. બારોબાર રોષ છે તે વ્યાપી રહ્યો છે. ભરત બારડનો એક વિડીયો પણ આવ્યો છે સામે. તેમાં શું કહી રહ્યા છે ભરત બારડ, પહેલા તે સાંભળો. આવશે જ તે. એવું કાંઈ ન હોય. કોઈના બાપુની છે આ મારી છે હો. અમે બનાવી. તો આપે જોયું આ વિડીયો છે તેમાં ભરત બારડ કહી રહ્યા છે કે આ કાર્યાલય કોઈના બાપનું નથી. કાર્યાલય અમે કાર્યકરોએ બનાવ્યું છે. આમ બારોબાર રોષ છે તે ભરત બારડ છે તે પ્રગટ કરી રહ્યા છે. આ મામલે શહેર પ્રમુખ છે કુમાર શાહ, તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે કુમાર શાહ? કોઈ પણ કાર્યકર્તા હોય એની માટે પાર્ટીનું કાર્યાલય ખુલ્લું જ હોય છે અને એ પૂર્વ મેયર છે, વરિષ્ઠ આગેવાન છે. પોતે અહીંયા આગળ જ તે બેઠા હતા, પણ જ્યારે પ્રેસની વાત હતી ત્યારે એવું કીધું કે પ્રેસ અહીંયા આગળ પાર્ટી કાર્યાલય ઉપર ના હોય. પ્રેસ માટે થઈ અને એવી વાત થઈ કે પ્રેસ આપણે કરવી તો પાર્ટી કાર્યાલયના પ્રમુખની સાથે કરવાની હોય. આટલી વાત છે. કારણ કે પોતે વડીલ છે, સિનિયર આગેવાન છે, એટલે કોઈ દિવસ એવું વાત જ ન હોય કે અહીંયા આગળ બેસવા ન દે. કુમારભાઈ, ટિકિટ નથી મળી જેને લઈને વારંવાર ભરતભાઈ રોષ ઠાલવ્યો છે. ટિકિટ મળવા માટે થઈને પાર્લામેન્ટરી બોર્ડનો એક નિયમ હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પણ અમે આ જાણ કરી છે કે ભાઈ વરિષ્ઠ આગેવાન છે, એમને 63 વર્ષ થયા છે. પાર્ટી જો કોઈ અપવાદ રૂપે નિર્ણય કરે તો મેયરશ્રીને ટિકિટ મળે તો યોગ્ય રહેશે. એવી પણ ત્યાં પાર્લામેન્ટરી બોર્ડને અમે વાત કરીને આવ્યા છે. તમને પાર્લામેન્ટરી બોર્ડમાં પણ ન બેસવા દેવાનો વિવાદ છે. પાર્ટી દ્વારા એક પરિપત્ર હોય છે, કેટલા અપેક્ષિત જે કોરમ હોય છે એમને લઈ જવાનો હોય છે. અત્યારે જે વર્તમાન મેયર નથી, અત્યારે એડમિનિસ્ટ્રેશન છે, એટલે એમની હિસાબે થઈ અને પાર્ટીના પરિપત્રમાં તે એમની અપેક્ષા ત્યાં આગળ નહોતી. અપેક્ષિત પોતે નહોતા. એટલે ભાવનગર નહીં પણ બીજા 5 મહાનગરના પણ મેયર ત્યાં આગળ કોઈ પણ અપેક્ષિત નહોતા, જેથી એમને ત્યાં આગળ નથી લઈ જવા. મેયર દ્વારા એવું કહેવામાં આવે છે કે મેયર આપને મળવા જ આવતા હતા, પરંતુ ત્યારે પણ અટકાવે છે. શું કહેશો? મળવા આવતા હોય તો હું તો અહીંયા અંદર બેઠો છું. હું તો કઈ દરવાજો અહીંયા આગળ કોઈ બીજું ચોકીદારે નથી. પાર્ટીના પ્રમુખ માટે થઈને ગમે ત્યારે દરવાજો ખોલીને સૌ કોઈ આવી શકે છે. મહામંત્રીએ મેયર ભરતભાઈ બારડને અટકાવ્યા હતા ઉપર આવતા. એવું મારા ધ્યાનમાં નથી અહીંયા આગળ. ઉમરભાઈ, અત્યારથી જ હજી ટિકિટ જાહેર નથી થઈ. ભાજપના કાર્યકરો છે, સનિષ્ઠ કાર્યકરો નારાજ થઈ રહ્યા છે. તો કેટલું નુકસાન ભાજપને થશે? સનિષ્ઠ કાર્યકર્તા નારાજ થાય એવું પાર્ટીને ન હોય
અને બહુ પોતે વડીલ છે અને પોતાની નારાજગી એને હોય નહીં, ક્ષણિક પૂરતી હોય તો એને પાર્ટીના આગેવાન છે અને પોતાને પણ ખ્યાલ હોય છે. એવું કોઈથી પાર્ટીના આગેવાન નારાજ થાય એવું પાર્ટી પણ ન હોય. કુમારભાઈ, હજી આવતીકાલે છેલ્લો દિવસ છે. પાર્ટી દ્વારા હજી ભાવનગરનું લિસ્ટ જાહેર નથી કરવામાં આવ્યું. ક્યાં આવ્યું છે? અટકવામાંથી પાર્લામેન્ટરી બોર્ડને અમે અહીંથી જે પણ ઉમેદવારો હોય એમનું લિસ્ટ આપીને આવ્યા હોય છે. પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી ત્યાંથી ઉમેદવારોના નામની જાહેરાત કરતી હોય છે. કુમારભાઈ, ઘોઘા સર્કલ વોર્ડ, કુંભારવાડા વોર્ડ તેમજ પુરુષ નારી વોર્ડને લઈને ઉમેદવારોને લઈને કોકડું ગૂંચવાયું છે. મારા ધ્યાનમાં નથી, તમારા ધ્યાનમાં હોય તો મને ખ્યાલ નથી. અચ્છા, ભરતભાઈ મેયર હવે નારાજ થયા છે, તેમને મનાવવા માટે શું કરવામાં આવશે? કાર્યકર્તા કોઈ દી નારાજ હોય જ નહીં. કાર્યકર્તા જ હોય છે અને હર હંમેશ પોતે કામે ચૂંટણીમાં લાગી જ જતો. ભરતભાઈને ટિકિટ મળશે કે કેમ? પ્રમુખશ્રીનું શું કહેવું છે? પાર્લામેન્ટરી બોર્ડમાં મેં પણ કીધું, પાર્લામેન્ટરી બોર્ડમાં અમે એમનું સૂચન કર્યું છે કે કોઈ પણ અપવાદ રૂપે કોઈ પણને દેવાની હોય તો ભરતભાઈ આ માટે થઈને સક્ષમ છે, તેમને ટિકિટ અપાતી હોય તો આપી જોઈએ. અચ્છા, ભરતભાઈએ થોડા દિવસો પહેલા ભાજપના વોર્ડમાં થોડા વર્ષ પહેલા છે તે આક્ષેપો કર્યા હતા. શું આ આક્ષેપો શહેર પ્રમુખને તેને લઈને સામસામે છે કે હું આત્મવિલોપન કરી લઈશ, મને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે? એવું મારા ધ્યાનમાં તો કોઈ છે નહીં, મારા વ્યક્તિગત છે નહીં. મને તો પત્ર પણ લખેલો છે કે તમારા કાર્યકાળ દરમિયાન ખૂબ જ તમારો સપોર્ટ રહ્યો છે અને અમે સાથે રહીને કામ કર્યા છે, એવો એમનો પત્ર છે, મેસેજ છે. તો આ હતા કુમાર શાહ. તેઓ કહી રહ્યા છે કે કોઈ જ નારાજગી છે તે નથી, કોઈ મને ખબર જ નથી કે તેમને બહાર કાઢવામાં આવ્યા છે. ભાવનગર શહેર ભાજપમાં બે ભાગ પડી ગયા છે તેવી પણ વાત ચાલી રહી છે, જેને લઈને એક પછી એક અસંતુષ્ટ જે લોકો છે તેઓ બહાર આવી રહ્યા છે. હવે જ્યારે મોડી સાંજે કે રાત્રે ટિકિટ જાહેર કરવામાં આવશે ત્યારે પણ કાર્યકરો છે તે નારાજ થઈ શકે છે તેવી પણ ચર્ચા અત્યારે ચાલી રહી છે. શહેર ભાજપમાં અનેક ડખાઓ તે ચાલી રહ્યા છે. શહેર ભાજપ પ્રમુખ હોય તેની સામે પણ બારોબાર નારાજગી છે તે ચાલી રહી છે. બંને ધારાસભ્યો છે તે પોતપોતાની રીતે પોતાના જેને ચૂંટણીની ટિકિટ આપવાની હોય તેનું લિસ્ટ લઈને ગાંધીનગર પહોંચી ગયા હતા. પાર્લામેન્ટરી બેઠકમાં સાંસદ સભ્ય છે તેને જેને ટિકિટ આપી છે તે પોતાની રીતે લડી રહ્યા છે. શહેર પ્રમુખ છે તે પોતાની રીતે, કુમાર શાહ છે તે મહેનત કરી રહ્યા છે. ભાવનગરમાં 3 બેઠકો એવી છે, ચિત્રા ફુલસર છે, ઘોઘા સર્કલ વોર્ડ છે, સાથે જે કુંભારવાડા જે વોર્ડ છે અને તખતેશ્વર વોર્ડ છે, તેનો પ્રશ્ન છે અત્યારે પેચીદે બન્યો છે. છેલ્લા 2 દિવસથી આની માટે મેરેથોન બેઠકો યોજાઈ રહી છે, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો યોજાઈ રહી છે. ત્યાં પણ ભારે ઊતું થયું હતું, એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ થયા હતા તેવા અમારા નવજીવન ન્યૂઝના સૂત્રો કહી રહ્યા છે. હજી તો પણ આવતીકાલે છેલ્લી તારીખ છે. કોંગ્રેસે જે તે 25 લોકોના ઉમેદવારોના ફોર્મ પણ ભરી દીધા છે, પરંતુ શહેર ભાજપ છે તેમાં જે અંદરનો જે ખટરાગ ચાલી રહ્યો છે, જે જૂથબંધી થઈ છે, જેને લઈને હજુ સુધી પણ નામ જાહેર નથી કરી શક્યા. ભાવનગરના પ્રથમ નાગરિક છે ભરત બારડ, તેને ટિકિટ નથી આપવામાં આવી, તેને લઈને તેને બારોબાર રોષ પ્રગટ કર્યો છે. એવા પણ સમાચાર પત્રકારોને મળ્યા હતા કે તેમને ટિકિટ ન આપી હોય. આજે તેઓ શહેર ભાજપ કાર્યાલય આવ્યા હતા અને શહેર ભાજપ કાર્યાલયે તેમને ઉપર જવા દેવામાં નથી આવ્યા. જ્યારે પત્રકારો આવ્યા ત્યારે ભરત બારડ છે તેમણે અહીંથી ચાલતી પકડી હતી ને પોતે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. સત્ય શું છે તેઓ બોલી નથી રહ્યા. મનમાં તો પણ ઘણું દુઃખ છે, પરંતુ આ દુઃખ છે તે ભાજપની બીકના લીધે બહાર નથી આવી રહ્યું. જોઈ રહ્યું સીધા જ તમે ભાજપના અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો. શહેર ભાજપના અનેક કમઠાણો છે તે અહીંયા શહેર ભાજપમાં ચાલી રહી છે, પરંતુ હવે ક્યારે ટિકિટ જાહેર કરવામાં આવશે, કોને ટિકિટ આપવામાં આવશે, મારા સારા કરતા મારાને ટિકિટ આપવા માટે અત્યારે ભારે જોર છે તે લગાવવામાં આવી રહ્યું છે. જોવું રહ્યું કોને ટિકિટ હવે મળે છે અને કેટલાના પત્તા છે તે કપાય છે. સિનિયર નેતાઓના અનેકના પત્તા કપાઈ શકે છે તેવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે. આજે સાંજે 4 વાગ્યા પછી લિસ્ટ છે તે બહાર આવી શકે છે, કારણ કે 2 દિવસથી રાત્રે લિસ્ટ આવશે, સવારે આવશે, સાંજે આવશે, પરંતુ આ મેં કહ્યું તેમ કરતા સારા કરતા મારાનું અત્યારે વધારે ચાલી રહ્યું છે. બંને જે ધારાસભ્યો છે, પશ્ચિમના ધારાસભ્યો હોય જીતુ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય છે સેજલ પંડ્યા અને સાંસદ સભ્ય છે તે ત્રણેય છે તે પોતપોતાની રીતે અને પોતાના જે ઉમેદવારો છે તેમને લડાવવા માટે જોર કરી રહ્યા છે. ભાવનગરના જે પ્રથમ નાગરિક ભરત મેયર બારડ છે તેનું નવજીવન ન્યૂઝ દ્વારા 2 દિવસ પહેલા જ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું હતું. પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક હતી તેમાંથી તેમને બાકાત કરવામાં આવ્યા હતા, જેને લઈને પણ તેઓએ પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી હતી. આમ કહી શકાય કે એક પછી એક ભાવનગર શહેર ભાજપમાં ટિકિટ જાહેર થાય તે પહેલા ભડકા થવાનું શરૂ થઈ ગયું છે. ગઈકાલે છે તે મહુવામાં પણ શહેર ભાજપના ઉપપ્રમુખ છે તેમણે રાજીનામું ધરી દીધું હતું અને આજે ભાવનગર શહેરમાં હવે વધુ એકવાર ભડકો થયો છે. કોંગ્રેસમાં પણ આજ સાંજ સુધીમાં અનેક લોકો રાજીનામા પાડી શકે છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા છે જીતુ સોલંકી, તેમને ટિકિટ નથી આપવામાં આવી અને તેનો પણ
આજે સાંજ સુધીમાં રાજીનામા છે તે મોટી સંખ્યામાં પડશે અને પક્ષ પલટા થાય તેવી પણ શક્યતાઓ ભાવનગરમાં દર્શાવાઈ રહી છે. સૌ પ્રથમ આની શરૂઆત છે તે સેજલ નામની જે વ્યક્તિ સેજલબેન ગોહિલ છે તેણે શરૂઆત કરી હતી કે પોતે સુરક્ષિત નથી ભાજપના રાજમાં, તેવા તેમણે આક્ષેપ કર્યા હતા અને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ 2 કલાકમાં જ તેણે ભાજપે એવું જાદુ કર્યું કે તેઓ છે ફરી ભાજપમાં આવી ગયા અને કહ્યું હતું કે હવે હું સુરક્ષિત છું, મને લોકોએ શીખવાડી દીધું હતું. આમ સેજલ ગોહિલથી શરૂ થયેલો કકળાટ છે તે ભાવનગર શહેર ભાજપમાં હવે અનેક લોકો સુધી પહોંચ્યો છે. અનેક લોકો છે તે પોતાની નારાજગી વ્યક્ત કરી શકે છે તેવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે. જોવું રહ્યું સાંજ સુધીમાં ટિકિટ જાહેર થતા પહેલા કેટલા લોકોનો રોષ છે તે ખુલીને બહાર આવે છે અને કેટલા લોકો છે તે મૂંગા મોઢે આ ઘા છે તે સહન કરી જાય છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.